ઠાકોર મારું શૈલેષભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ છે સરકારી પ્રાથમિક શાળા વાસણ. અને આ પ્રોજેક્ટનું નામ છે ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન. ટ્રાન્સપોર્ટેશન એટલે વાહન વ્યવહાર. વાહન વ્યવહારમાં 3 પ્રકારો હોય છે: હવાઈ માર્ગ, સડક માર્ગ અને જળ માર્ગ. હવાઈ માર્ગની વાત કરીએ તો હવાઈ માર્ગમાં વિમાન, હેલિકોપ્ટરનો મુસાફરી કરી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ. અને સડક માર્ગમાં આ બધા વાહનોનો ઉપયોગ કરી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ. રેલવે પાટા ઉપર રેલગાડી દોડાવી શકીએ. અને જળ માર્ગમાં આ બધા વાહનોનો ઉપયોગ કરી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ. અને આ પુલનો ઉપયોગ કરી આપણે એક કિનારાથી